અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં ભર ઉનાળે રોડ બેસી ગયો હોવાની ઘટના બની છે। અકસ્માત ટાળવા સ્થાનિકોએ લાકડીઓ મૂકી અને બેરિકેડિંગ્સ કર્યું। પ્રશાસનને જાણ કર્યા બાદ પણ કોઈ કામગીરી નથી થઈ રહી। આપ દ્રશ્યો પણ જોઈ રહ્યા છો। અમરાઈવાડી વિસ્તારમાં ભર ઉનાળે રોડ બેસી ગયો। ચોમાસામાં ભૂવા પડવા સામાન્ય વાત બની ગઈ છે અમદાવાદમાં, પરંતુ હવે તો ભર ઉનાળે ભૂવા પડતા હોય એવું નજરે પડી રહ્યું છે। 132 ફૂટના રિંગ રોડ પર આ બ્રેકડાઉન સર્જાયું છે। સ્થાનિકોએ અકસ્માત ટાળવા માટે લાકડીઓ મૂકી છે અને બેરિકેડિંગ કરી દીધું છે। જોકે તંત્ર હજુ સુધી ફરક્યું નથી। નામનો પરિચય આપો। મારું નામ ઉત્તમભાઈ શ્રીમાળી મહારાજ। 132 રિંગ રોડ જે મેઇન રોડ આપણો મોડલ રોડ કહેવામાં આવે છે અને મોડલ રોડના બિલકુલ બાજુમાં ઉત્કર્ષ હાઈસ્કૂલની બાજુ સ્થિત એપાર્ટમેન્ટની બાજુમાં નિત્યનગરના રોડ ઉપર આજ રોજ બપોરના 1 વાગ્યાના સમયે એક ભયજનક ભૂવો પડેલ। આ ભૂવાની પરિસ્થિતિ એવી હતી કે નાના બાળકોથી માંડીને આદર રાહદારી પણ આ ભૂવાની અંદર એમને તકલીફ પડે। કોર્પોરેશનને જાણ કરવા સ્થાનિક રહીશ બાજુના ભાઈ ફોન કર્યા, મેં પણ ફોન કર્યા, છતાં પણ હજુ સુધી આ 5:30 થવાયા હજુ કોઈ આવ્યું નથી। અને આ લોકોને આ તંત્ર ભૂવા પડ્યો। આ ભૂવાની અંદર કોઈ મોટી જાનહાની દુર્ઘટના પણ થઈ શકે એમ નાના બાળકોથી માંડી આવનાર જવાવાળો રસ્તો નાનકડો સાંકડો હોય અને ભૂવો ભયજનક છે, જે લગભગ 5 ફૂટ પહોળો તમે બતાવી શકો છો। લગભગ 5 ફૂટ પહોળોની અંદર બાજુમાં મોટી ગટર લાઈન છે। ગટર લાઈનની અંદર ડ્રેનેજ લાઈન હોવા છતાં અને ડ્રેનેજ મોટી દુર્ઘટના બની શકે એવી છે અને છતાં પણ તંત્રને 1 વાગે ફોન કર્યો પણ જાણ કરી હજુ ઘડીક આવ્યું નથી અને તંત્ર ઘોર નિંદ્રાની અંદર એ લોકો શું મને એવું લાગે છે કે કોઈનું કંઈક ઘટના બને, કોઈ આને જાનહાનિ થાય, કોઈ મોટી એવું રાહ જોઈ રહ્યા છે। અને આ રોડ હજુ તો લગભગ 2 મહિના પહેલાં જ રેડિયો તમને તમારો રોડ બનેલો છે અને છતાં પણ આવા નવા રોડમાં કામ કરે એ શું ભ્રષ્ટાચાર નથી? આ ભ્રષ્ટાચાર નવો રોડ બનાવે જો નવા રોડની અંદર જ આવા ખાડા પડતા હોય તો આગળ કોનું ભયજનક બની ના શકે? એટલે હું તો ઘોર તંત્રને વિનંતી કરું છું કે તમારા ઘોર નિંદા જાગો અને આ તંત્ર જે લોકોના ભય માટે જે કરી રહ્યા લોકોના જાનહાનિ માટે કરી રહ્યો છો, મહેરબાની કરીને બંધ કરશો।